અહીંયા આપણે મહત્વના પ્રશ્ન પર વાત કરીએ તો આનો માસ્ટર પ્લાન કેવો હશે, તમે તૈયારી કરશો કેવી રીતે, તો આપણે એ સમજવાનું છે. તો અહીંયા 3 વર્ષનો એક માસ્ટર પ્લાન બનાવેલો છે. હું અઝ્યુમ કરું છું કે વિદ્યાર્થીની 3 વર્ષની ડિગ્રી છે. જો 4 વર્ષની ડિગ્રી હશે ને કોઈ વિદ્યાર્થી મિત્રની, તો ત્યાં એક સ્ટેપ રિવિઝનનો વધારે ઉમેરાઈ જશે. તમે તમારી તૈયારીને પાકી કરશો. પણ આ 3 વર્ષનો માસ્ટર પ્લાન એકદમ મેં આમ ઢીલો બનાવ્યો છે, ભાર વિનાના ભણતર વાળો બનાવેલો છે, કે ત્યાં તમારે બહુ મગજ ને સ્ટ્રેસ ના આપવો પડે. તમે હરી ફરી શકો, તમે મિત્રો સાથે બહાર જઈ શકો, તમે તમારું જાહેર જીવન પણ છે ને સારું જીવી શકો. રાઈટ? તમારે ફંક્શન એટેન્ડ કરવા હોય, તમારે બધું કરવું હોય ને, બધા માટે સ્પેસ મળશે. અને આ સ્પેસ સાથે સાથે છે ને તમારી તૈયારી પાર પડવાની છે. તો આપણે જોઈએ કે તમે અહીંયા કોલેજમાંથી નીકળીને અહીંયા ઊભા છો. પહેલા વર્ષમાં આપણે પાયો અને પ્રારંભિક સમય લેશું કોલેજમાં, કે વિષયો કેવા છે, સિલેબસ કેવા છે, કઈ રીતે અભ્યાસ કરવાનો છે, કેવા પ્રશ્નો પૂછાય છે, મારે છે ને મારું માઇન્ડસેટ કેવું રાખવાનું છે. રાઈટ? અહીંયા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે કોઈ પણ અધિકારી બનવા માટે? વ્યક્તિનો એટીટ્યુડ અને વ્યક્તિનો માઇન્ડસેટ, કે તમે ઓફિસર લાઈક મટીરિયલ છો કે નહીં. રાઈટ? આ ઓફિસર લાઈક મટીરિયલ બનવા માટે શું કરવું પડે? ઓફિસર લાઈક મટીરિયલ બનવા માટે તમારે ઓફિસર, એક અધિકારી જેવું વિચારવું પડે. અને અધિકારીનું હોમવર્ક છે ને હંમેશા પાક્કું હોય છે. રાઈટ? તો આ પહેલું વર્ષ તમારો પાયો બનાવવાનો છે, તમારા હોમવર્ક કરવાનો છે, કે એક્ઝામ શું છે, એક્ઝામ કેવી રીતે પૂછાય છે, કેવા કેવા સ્ટેજીસ છે, પાયાના વિષયો કયા છે, અને અત્યાર સુધી એક્ઝામ કેવી લેવાય છે, ટોપરે શું કરેલું છે, લોકોએ ભૂતકાળમાં કેવી રીતે એક્ઝામ કાઢી છે. આ દરેક વિષય જ્ઞાન તમારા પાયાને, તમારા બેઝને તમે છે ને પહેલા વર્ષમાં મજબૂત કરશો. કારણ કે જે જંગ ઘણા બધા વિદ્યાર્થીઓ, 90% વિદ્યાર્થીઓ ક્યાં ફેલ થાય છે કહું? એ લોકો સિલેબસને, PYQ ને, પાયાને જોતા જ નથી. તમે એવી જંગ કોઈ દિવસ ના જીતી શકો જ્યાં તમને દુશ્મન વિશે ખબર જ ના હોય. ઇમેજિન, તમે એવી જંગ કદી ના જીતી શકો જ્યાં તમને દુશ્મનો વિશે ખબર જ ના હોય. ને અહીંયા તમને તમારા ઓપોનન્ટને, તમારા ઓબ્સ્ટિકલને, તમારા પડકારને જાણવાનો છે. તો આ પહેલું વર્ષ તમે એના માટે આપશો. બીજું વર્ષ તમે આપશો મુખ્ય વિષયમાં નિપુણતા માટે. રાઈટ? જેમ કે બંધારણ છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, અર્થતંત્ર છે. રાઈટ? તમે ધીરે ધીરે કરંટ અફેર જોવાનું શરૂ કરશો. તો આ પાયાના વિષયો છે ને, આ પાયાના વિષયો તમામ વિષયો માટે એક કોન્ફિડન્સ સ્ટ્રક્ચર બનાવે છે તમારા માટે. તો આ પાયાના વિષયોના અભ્યાસને તમે ધીરે ધીરે પાપા પગલી કરીને શરૂ કરશો, તેને સમજવાની કોશિશ કરશો. ધીરે ધીરે તમે જેમ કે બંધારણ વાંચશો, બંધારણમાં તમને ખબર પડશે કે ભાઈ મૂળભૂત અધિકારો છે, આવી કંઈક વસ્તુ અમને આપવામાં આવેલી છે બંધારણ દ્વારા. પછી તમે ધીરે ધીરે જ્યારે પેપર વાંચશો ને, પેપરમાં ન્યૂઝ વાંચશો કે ભાઈ સુપ્રીમ કોર્ટે આવું કર્યું, સરકારે આવું કર્યું, તો તમને ખબર પડશે કે કઈ રીતે આપણા આ બંધારણના અધિકારો જાહેર જીવનમાં, આપણા દૈનિક જીવનમાં રિફ્લેક્ટ થાય છે. તો આ દરેક પાયાના સબ્જેક્ટ છે ને તમારા જગત વિશે, તમારી આજુબાજુની દુનિયા વિશે છે ને તમારો દ્રષ્ટિકોણ બદલી નાખશે. ગેરંટીડ. હું આ 100% કહું છું કે આ 4 સબ્જેક્ટ કર્યા પછી તમારો જે દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ પહેલા હતો અને પછી હશે ને, એમાં આપ જમીનનો અંતર હશે. ને આજ એક ઓફિસર લાઈક ક્વોલિટી બનાવવા માટે છે ને બહુ જ મહત્વનું છે. તો આ પાયાના વિષયોનો આપણે અભ્યાસ કરીશું. એના પછી થર્ડ યરમાં શું કરીશું ભાઈ? આપણે થર્ડ યરમાં આપણે પાયાના વિષયોથી એડવાન્સ વિષયો પર જઈશું અને સાથે સાથે જે ભણી ગયા એની પ્રેક્ટિસ અને રિવિઝન કરીશું. બહુ મહત્વની વસ્તુ. વિદ્યાર્થીઓ એક વસ્તુ છે ને, તમે કોલેજમાં પણ ભણતા હોય ત્યાં પણ ગાંઠ મારી લેજો. તમારે જીપીએસસી કરવું હોય ને ત્યાં પણ તમે ગાંઠ મારીને મૂકી દેજો કે ભાઈ બોલતાથી બોલવાનું આવડે, સાંભળતાથી સાંભળવાનું આવડે અને લખતાથી લખવાનું આવડે. તમે ગમે એટલું વાંચશો ને, તમે ગમે એટલું વાંચશો પણ તમે MCQ સોલ્વ કરવાની પ્રેક્ટિસ નહીં કરી હોય તો તમે લોચા મારશો. તમે ગમે એટલું વાંચ્યું હશે, ભારતમાં
તમારા જેટલું કોઈ ના વાંચ્યું હોય, પણ જો તમે મેન્સની આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ નહીં કરી હોય ને મિત્રો, તમે જવાબ નહીં લખી શકો. એનું રીઝન છે કારણ કે ભણવું એક અલગ સ્કિલ સેટ છે, નોટ બનાવવી અલગ સ્કિલ સેટ છે, MCQ સોલ્વ કરવા એક અલગ સ્કિલ સેટ છે, અને એના પરથી મેન્સ આન્સર રાઇટિંગ કરવી ને એ તદ્દન અલગ સ્કિલ સેટ છે. ભણવું ખાલી એનો પાયો છે. આ બધી એડવાન્સ સ્કિલ સેટ છે જે તમે એ પાયા પર ઊભી કરશો તો એની પણ પ્રેક્ટિસ કરવી ખૂબ જ આવશ્યક છે. તમારે ઓછામાં ઓછું એના માટે 6 મહિનાથી 1 વર્ષ ફાળવવું પડે. તમે તમારા વિષયોની સાથે સાથે ધીરે ધીરે તમે એને પ્રેક્ટિસમાં આપતા જાઓ. તમે પરીક્ષા લક્ષી દ્રષ્ટિકોણ અપનાવતા જાઓ કે હું કઈ રીતે આ પ્રશ્નને સોલ્વ કરી શકું, હું કઈ રીતે એવો જવાબ તો કેવો લખું કે મને મહત્તમ માર્ક મળે, હું કઈ રીતે એવો MCQ સોલ્વ કરું કે જેથી મને મહત્તમ બેનિફિટ મળે. તો એ બધું છે ને તમારે આ 3જા વર્ષમાં તૈયાર કરવાનું છે, જે તમને મેક્સિમમ એડવાન્ટેજ આપશે. આ 3 વર્ષનો માર્ગ તમે ફોલો કરો, તમે પ્રિલિમ્સ આપો એમાં પાસ થશો, તમે મેન્સ આપશો એમાં પાસ થશો, અને તમે અહીંયા મસ્ત ફોર્મલ પહેરીને, રાઈટ, મહિલા હશો તો મસ્ત સાડી પહેરીને તમે GPSC ભવનની બહાર ઊભા હશો ઇન્ટરવ્યુ માટે, રાઈટ. તમે GPSC ભવનની બહાર ઊભા હશો તમારા સ્વપ્નને હાથમાં લઈને કે ભાઈ હા, હું ઇન્ટરવ્યુ સુધી પહોંચી ગયો. તો આ માર્ગને તમે ફોલો કરો ને તો તમને અચૂક ફાયદો થશે.